મિસાઇલની જ્યારે વાત આવે છે અને એ મિસાઇલની વાત આવે ત્યારે એ વિશ્વના 3 દેશ કયા છે તો એમાં એક છે ઈરાન, જે મિસાઇલ બનાવવામાં, મિસાઇલની ક્ષમતામાં માહિર છે. અને મિસાઇલ ક્ષમતા તેની શું છે તો તેની ઓવરઓલ વિગત અમે આપને બતાવવા જઈ રહ્યા છે ગ્રાફિક્સ થ્રુ કે ઈરાનની શું છે તાકાત. જુઓ, મિસાઇલની ક્ષમતાની જ્યારે વાત આવે ત્યારે ઈરાન પાસે શું છે તેની વાત કરીએ તો અત્યાર સુધીમાં જેટલી પણ એડવાન્સ મિસાઇલો રહેલી છે તેમાં સૌથી પહેલા છે એ શહાબ. અને શહાબ જેની રેન્જ છે, તેની ક્ષમતા છે 1000 કિલોમીટર સુધીની રેન્જમાં કોઈ પણ આવે છે તો તેનો ખાત્મો કરવામાં આ મિસાઇલ 1000 કિલોમીટર સુધી પહોંચી શકે છે. ગાદરની વાત કરીએ તો ગાદર 2000 કિલોમીટર સુધીનો ફેલાવો. જુઓ, આપને એ રડાર બતાવી રહ્યા છે, આપને એ સેન્ટરમાં તમે જુઓ અને તેની આસપાસનો જે યલો રાઉન્ડ સર્કલ જે આપને બતાવવામાં આવી રહ્યું છે અને એ જ છે એની ક્ષમતા. ત્યાં સુધીમાં જુઓ, ભારતનો પણ કેટલોક નકશો જે છે એ એના રડારમાં આવી રહ્યો છે. આ ગંભીર બાબત એટલા માટે પણ બની રહે છે જે પ્રકારે આગળ પણ આપણે કહ્યું કે આ છે ઈરાનની તાકાત. ખોર્મ શહેર જેની ક્ષમતા છે 3000 કિલોમીટર. જુઓ, ભારતનો નકશો પણ આપ ધ્યાનથી જુઓ, 3000ની લાઇનમાં નીચેની તરફ જોશો તો ભારતનો નકશો જે છે તે પણ એમાં અંદર આવી જાય છે. એટલે કે આ તેની ક્ષમતા છે, તે એક ખંડથી બીજા ખંડ સુધી જઈ શકે છે. એટલે ગલ્ફથી જ્યારે નીકળે તો એ એશિયા અને એશિયાથી ગુરુત્વાકર્ષણ બળ થી લઈને મિસાઇલ જે છે તેના સટીક ટાર્ગેટ પર પહોંચી શકે છે.